લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે ભગવાન દરિયાલાલજીની જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દાતાઓનું આ તકે વિશેષ સન્માન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। હવે જોઈએ લખપત આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપર લોહાણા સમાજ દ્વારા 853મી દરિયાલાલ જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે બાઇક રેલી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। દયાપર લોહાણા સમાજના પ્રમુખ સમીરભાઈ અનમ, મંત્રી ભાવિનભાઈ ઠક્કર, જીતેન્દ્રભાઈ કોટક, હરેશભાઈ ઠક્કર, રમેશભાઈ બારુ, વીરાભાઈ કોટક, રવજીભાઈ કોટક, ઈશ્વરભાઈ ઠક્કર, જયેશભાઈ ચંદારાણા, ભાવેશભાઈ ઠક્કર, પરેશભાઈ ઠક્કર, રામભાઈ અનમ, અરવિંદભાઈ ગણાત્રા, કરશનભાઈ ઠક્કર, ભાસ્કરભાઈ કોટક, રૂપેશ કોટક, પારસ ઠક્કર, વિવેક ઠક્કર, મહેશભાઈ ઠક્કર, જગદીશભાઈ ઠક્કર દોલતપર તેમજ મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન ચંદારાણા, વીણાબેન કોટક, મનીષાબેન ગણાત્રા, દીપાબેન બારુ, રમીલાબેન ઠક્કર, હિનાબેન ઠક્કર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો। મહાપ્રસાદના દાતા તરીકે લીલાધર ચંદારાણા પરિવારે લાભ લીધો હતો। અરવિંદભાઈ બારુ પરિવાર પણ સાથે રહ્યા હતા અને રમેશચંદ્ર અનમ પરિવાર પણ સાથે રહ્યા હતા।